નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ ઓ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ પી, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ પી એ સ્પેલિંગની શરૂઆતમાં હોય, સ્પેલિંગમાં વચ્ચે હોય કે સ્પેલિંગને અંતે હોય, સામાન્ય રીતે આપણે તેનો ઉચ્ચાર પતંગનો પ એવો કરીશું। ફરી એક વખત નિયમ સમજી લઈએ। જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ પી એ સ્પેલિંગની શરૂઆતમાં હોય, સ્પેલિંગમાં વચ્ચે હોય કે સ્પેલિંગને અંતે હોય, તેનો ઉચ્ચાર આપણે પ એવો કરીશું। ઉદાહરણ જોશો તો તમને સરળતાથી સમજાઈ જશે। અહીં પેન, પેન્સિલ, પેપર, પીપલ અને રોપ, આ 5 સ્પેલિંગ તમારી સામે છે। તો પેન અને પેન્સિલમાં પી શરૂઆતમાં છે, પેપરમાં અને પીપલમાં પી શરૂઆતમાં પણ છે અને વચ્ચે પણ છે, જ્યારે રોપની અંદર પી જે છે એ સ્પેલિંગમાં અંતે છે, એટલે કે છેલ્લે છે। છેલ્લે એ આપેલો છે પણ એનો આપણે પ્રોનાઉન્સિએશન, એનો ઉચ્ચાર કરતા નથી। તો ઉદાહરણ તમે સમજી ચૂક્યા હશો। તો આલ્ફાબેટ પી સ્પેલિંગમાં શરૂઆતમાં હોય, વચ્ચે હોય કે અંતે હોય, તેનો ઉચ્ચાર પ એવો કરીશું। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ પીની સાથે આલ્ફાબેટ એચ જોડાય, એટલે કે પી અને એચનું જોડાક્ષર PH એવું જોડાક્ષર બનતું હોય, ત્યારે આપણે આ PHનો ઉચ્ચાર ફ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ પી પછી તરત જ એચ આવતો હોય, એટલે કે PHનું જોડાક્ષર બનતું હોય, તો આ PHને આપણે ફટાકડાનો ફ એવો ઉચ્ચાર કરીશું। જો ઉદાહરણ એટલે તમને યાદ આવી જશે। ફોન, ફોટો, ફિઝિક્સ, એલિફન્ટ અને ટ્રોફી। ફરી એક વખત, ફોન, ફોટો, ફિઝિક્સ, એલિફન્ટ અને ટ્રોફી। તો આ બધા જ સ્પેલિંગમાં પીની સાથે એચ છે અને આ PH જે જોડાક્ષર છે તેનો ઉચ્ચાર આપણે ફ એવો કર્યો છે। તો આ હતો નિયમ નંબર 2। જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ પી પછી તરત જ એચ આવતો હોય, તો આપણે તેનો ઉચ્ચાર ફ એવો કરીશું। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। તો ઘણા એવા ગ્રીક મૂળના સ્પેલિંગો છે, એટલે કે જેનું ઓરિજન, જે શબ્દ જે છે એ ગ્રીકમાંથી એનો ઉદ્ભવ થયેલો છે, એનું ઓરિજન ગ્રીકમાં છે, તેવા કેટલાક સ્પેલિંગ છે, એવા કેટલાક ઇંગ્લિશમાં શબ્દો છે, તો જેની અંદર આલ્ફાબેટ પી પછી તરત જ એસ આવે છે, એટલે કે પી અને એસ જોડાય છે અને પછી કોઈક સ્પેલિંગ બનાવે છે। તો આવા સ્પેલિંગમાં આ પી જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, એટલે કે પીનો ઉચ્ચાર થતો નથી। લખાય છે ખરો શરૂઆતમાં, પણ તેનો ઉચ્ચાર થતો નથી। ફરી એક વખત, તો ઘણા એવા ગ્રીક મૂળના ઇંગ્લિશ સ્પેલિંગ છે જેનું ઓરિજિન ગ્રીકમાંથી હોય, એનો ઉદ્ભવ ગ્રીકમાં થયો હોય, કે જેમાં આલ્ફાબેટ શરૂઆતમાં હોય આલ્ફાબેટ પી અને ત્યારબાદ આલ્ફાબેટ એસ હોય, એટલે કે PSની જોડાક્ષર બનતું હોય। તો આવા સ્પેલિંગોમાં પી જે છે તે સાયલેન્ટ થઈ જાય છે, એટલે કે આ સાયલેન્ટ પીનો નિયમ છે। પીનો ઉચ્ચાર આપણે કરતા નથી, લખીએ છીએ ખરા, પરંતુ તેનો ઉચ્ચાર થતો નથી। અહીં તમે ઉદાહરણ જોશો એટલે તમને સરળતાથી આ સમજાઈ જશે। તો સ્પેલિંગ જુઓ તમે। સાયકોલોજી, ઘણી વખત આપણે સાંભળીએ છીએ શબ્દ, તો સાયકોલોજી સ્પેલિંગ છે અહીંયા, પછી છે સાયકિક, પછી સાયકિયાટ્રી, સાયકોલોજિસ્ટ અને સાયકી। ફરી એક વખત, સાયકોલોજી, સાયકિક, સાયકિયાટ્રી, સાયકોલોજિસ્ટ અને સાયકી। તો આ બધા જ સ્પેલિંગમાં શરૂઆતમાં આલ્ફાબેટ પી છે અને પછી તરત જ એસ આપેલો છે। તો જે આલ્ફાબેટ પી છે તેનો ઉચ્ચાર થતો નથી, આલ્ફાબેટ પીનો ઉચ્ચાર નથી થતો, ફક્ત એસનો ઉચ્ચાર થાય છે, પી સાયલેન્ટ થઈ જાય છે। તો આ હતો નિયમ નંબર 3, કે આપણો આલ્ફાબેટ પી ક્યારે સાયલેન્ટ થઈ જાય છે? તો જ્યારે પણ સ્પેલિંગમાં પી પછી તરત જ એસ આવતો હોય, તો પી જે છે એ શું થઈ જાય છે? સાયલેન્ટ થઈ જાય છે, એટલે કે તેનો ઉચ્ચાર આપણે કરતા નથી। હવે વાત કરીશું નિયમ નંબર 4ની। તો એ પણ સાયલેન્ટ પીનો જ નિયમ છે। તો કેટલાક એવા સ્પેલિંગો છે અંગ્રેજીમાં જેની અંદર પી જે છે, આલ્ફાબેટ પી
એના પછી તરત જ આલ્ફાબેટ એન આપેલો હોય, એટલે કે પી અને એનનું જોડાક્ષર બનતું હોય અને પછી એનાથી સ્પેલિંગ બનેલો હોય. એટલે કે સ્પેલિંગમાં પી અને એન એક સાથે આવતા હોય તો આ રીતના જે સ્પેલિંગો છે એની અંદર પણ આલ્ફાબેટ પી જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, એટલે કે તેનો ઉચ્ચાર કરતા નથી. ફરી એક વખત, અંગ્રેજીમાં કેટલાક એવા સ્પેલિંગો છે જેની અંદર આલ્ફાબેટ પી પછી તરત જ આલ્ફાબેટ એન આવે છે, એટલે કે પી અને એન એ એક સાથે જોડાય છે અને આમાં પી જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, એનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. ઉદાહરણથી સમજીશું. અહીં તમારી સામે ઉદાહરણ છે. આપણે ઘણી વખત સાંભળેલો શબ્દ છે ન્યુમોનિયા, બરાબર? તો ન્યુમોનિયા છે, પછી ન્યુમેટિક છે, ન્યુમેટિક, બરાબર, અને ન્યુમેટિક્સ એનું બહુવચન છે. તો ન્યુમોનિયા, ન્યુમેટિક્સ અને ન્યુમેટિક્સ, બરાબર ને? આ ત્રણ જે સ્પેલિંગ તમે સામે જોવો છો, બહુ ઓછા સ્પેલિંગો છે આવા કે જેમાં પી અને એનથી સ્પેલિંગની શરૂઆત થતી હોય કે એ રીતે સ્પેલિંગ બનતો હોય. પરંતુ આપણે નિયમને સમજીએ છીએ. તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં પી અને એન એક સાથે જોડાઈને આવે છે તો એવા સ્પેલિંગમાં આલ્ફાબેટ પી જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, એટલે કે તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી, ફક્ત એનનો ઉચ્ચાર કરવામાં આવે છે. તો આ હતો નિયમ નંબર 4. તો અહીં તમે નિયમ નંબર 1 થી 4 સમજ્યા. આ પીનો ઉચ્ચાર પ છે સામાન્ય સ્થિતિમાં, પીની સાથે એચ જોડાય તો ફ, અને પીની સાથે એસ જોડાય કે પીની સાથે એન જોડાય તો આ પી જે છે એ સાયલેન્ટ થઈ જતો હશે. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી જ હશે. આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા જેવા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે જેમને આ વસ્તુઓ સમજવી છે, શીખવી છે, અંગ્રેજીને સારી રીતે પાયાથી સમજવું છે, તો એવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય એના માટે એને શેર કરી દો. અને આવી જ માહિતીસભર જે વિડીયો જે છે અંગ્રેજી વિષયના લગતા એ વારંવાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી